હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે આવી ગયા છીએ ખોડલધામ પટવા, જે આપણે અત્યારે ગેટે પહોંચી ગયા છીએ. જો તો આવી રીતે કંઈક ગેટ બનાવેલો છે, એ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા બનાવવામાં આવેલો છે. ને આજે અહીં ખોડિયારમાં જ્યાં ખોડિયાર મિત્ર મંડળ દ્વારા લાપસીનું આયોજન કરવાનું છે. તો આપણે અહીં આવેલા છીએ લાપસીના આયોજનમાં. તો આ જો ગેટ અને બાજુમાં જ છે લગાડેલું પોસ્ટર કે આજે અહીંયા સંતવાણી પણ રાખેલી છે, ભવ્ય સંતવાણી લોક ડાયરો. જો રમેશભાઈ ચૌહાણ, અલ્પાબેન પરમાર, માનસિંહભાઈ ગોહિલ, સીતારામ સાઉન્ડના સથવારે. તો ચાલો આપણે જઈએ અત્યારે અંદર, જ્યાં માતાજીનું મંદિર છે. તો બના રહેજો વિડીયોમાં, તમને બધું બતાવીશ વ્યવસ્થિત રીતે. તો ફાઇનલી મિત્રો, હવે આપણે આવી ગયા છીએ અંદર. ત્યાં જો આ ભાઈબંધો બધા ઉભ્યા છે, જો આ બધા ભાઈબંધો છે અને આપણા સબસ્ક્રાઈબ પણ છે. તો અહીં બાજુમાં રામજી મંદિર છે, તમે જોઈ શકો છો. આ રામજી મંદિર છે. ને હવે આપણે અહીંયાથી થોડુંક આમ અંદર જવાનું છે, પણ આ જો આવી રીતે કંઈક ગામનો નજારો છે થોડોક. તો આ જો આ આપણા છોટા છોટા સબસ્ક્રાઈબર છે, જે માતાજીના સ્વાગતના જે સામિયાનું જે પોસ્ટર છે તેની સાથે સાથે જાય છે, સુબીની સાથે એ લોકો. અને આ બધા લોકો પણ જાય છે આગળ, જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં. તો બને રહેજો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પાછું ફરીવાર જ્યાં માતાજીના મંદિરની પાસે પહોંચતા જ આવી રીતે કંઈક બીજો ગેટ પણ આવી ગયો છે, સ્વાગતનો ગેટ છે. તો આપણે જે આગળ જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો, આપણે જો આ માતાજીના મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ, અને અહીંયા બધા ભાઈબંધો પણ પહોંચી ગયા છે. જો તો આ દેખાય છે તમને, તે સાંજે પ્રોગ્રામનો સ્ટેજ ઊભો કરેલો છે. ને ફાઇનલી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં બધી વસ્તુ વેચાય છે ત્યાં. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ડાયરો છે, જ્યાં આ બધા વડીલ વ્યક્તિ બેઠા છે, તમે જોઈ શકો. બધા માટે વ્યવસ્થિત બેસવાની સુવિધા. અને આ એ સ્ટેજ પ્રોગ્રામ, જે સાંજે પ્રોગ્રામ થવાનો છે ને એનું સ્ટેજ છે. ને આ બાજુ છે માતાજીનું મંદિર. જો આ તમે જોઈ શકો, આ માતાજીનું મંદિર છે. ને આ બાજુ છે ભોજનાલય, જ્યાં અત્યારે બહેનો પ્રસાદ લે છે. ને આવી રીતે જો માતાજીનું મંદિર છે, તમે જુઓ. આપણે બહુ આગળથી બહુ દેખાય નહીં હિરખું,
એટલે આપણે બહુ આમ પાસે જ આવીને વિડીયો નથી બનાવવા, આપણે આગેથી વિડીયો બનાવી લીધો છે, કેમ કે બહુ તડકો બહુ લાગે છે, આપણે આગેથી વિડીયો બનાવી લીધો છે. ને ફાઇનલી આપણે મિત્રો અટાણે પહોંચી ગયા છીએ પ્રસાદી લેવા. તમે જોઈ શકો અટાણે બધા લોકો વ્યવસ્થિત પ્રસાદી લે છે. આપણે પ્રસાદી લઈ લીધી છે, એટલે આપણે પ્રસાદી લઈએ અને પાણી બાણી પીએ અને ફરી વાર આવી જશે થોડોક વિડીયો ઉતારવા માટે. તો બધા લોકો અટાણે જો પ્રસાદી લે છે ને હવે આપણે જઈએ છીએ બહારની તરફ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બહાર, જે ભોજન લઈ અને બહારની બાજુ આ જગ્યા છે સાયો છે ત્યાં આવી ગયા છીએ. અને આ બધા લોકો તમે જુઓ, થોડા ઘણા લોકો મેળામાં જાય છે અને થોડા ઘણા લોકો મેળામાંથી બહાર આવે છે. એ ઘણા ખરા લોકો જે પ્રસાદી લઈ અને અહીંયા સાયા આવતા રહ્યા છે, કેમ કે વડલા બહુ મોટા મોટા છે અને આ છે નિશાળ. આ બધા આપણા ભાઈબંધો એ પણ બધા પ્રસાદી લઈ અને અહીંયા સાયા વ્યવા છે બેસવા, અને આ બધા લોકો પણ અહીંયા બેઠા છે. તો ફાઇનલી મિત્ર હવે આપણે જઈએ છીએ ઘર તરફ. અને આ બધી મેળામાં અને પ્રસાદીમાં ખૂબ મજા કરી છે. ને હવે આપણે જઈએ છીએ ઘરે. અને અમારો વિડીયો આ નાનકડો અમથો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે એક નવા વિડીયોની સાથે. તો બોલો જય શ્રી ખોડિયાર.